એની બુદ્ધિ એની સમજ પ્રમાણે એને એવું લાગે છે કે આ બરાબર છે. પણ જ્યારે મા બાપ તમારાથી મોટા છે, આટલા વર્ષોનો અનુભવ છે, સફળતા નિષ્ફળતાનો ઘણો બધો સામનો કરી ચૂક્યા છે, એમાંથી હલેસા મારતા મારતા આ લેવલ પર આવ્યા છે, એ તમને જ્યારે કહે અને જ્યારે તમે એને નકારો, મારે કરવું છે એ જ કરીશ, પછી તમે પેલા શૈતાનને મોકળો મારતા હો છો. કારણ કે મા બાપના આશીર્વાદ ક્યારે મળે છે? તમે કંઈક એવું કરો કે જેનાથી એ પ્રસન્ન થાય. હવે તમે એવા જ નિર્ણયો લો છો કે એમને ગમતું જ નથી, તો આશીર્વાદ નીકળશે? એ વ્યક્તિઓને હું બરાબર જાણું છું કે ના કહેવા છતાં પણ ત્યાં જ કરવું છે, ત્યાં જ કરવું છે. બંનેના મા બાપ સમજાવે છે, છોકરા છોકરી બંનેના મા બાપ, પણ નહીં, એકના બે નથી થતા. એ ખોટો નિર્ણય હતો, ખોટો. પછી તમે એમ કહો છો કે પ્રભુએ મને આ ના આપ્યું, પ્રભુએ મારી સાથે, પ્રભુએ નથી કર્યું, તમે મા બાપની આજ્ઞાને ઉલ્લંઘી છે. પછી તમે કશું થશે તો તમે શૈતાનને માટે દરવાજો ખોલી દીધો છે. સૃષ્ટિના સમયે તમને નિર્ણય કરવાની છૂટ આપી છે, તમે નિર્ણય લો, પછી એના જે બી અસરો પડે એ તમારે ભોગવવાની. હા, એક વસ્તુ છે કે કારમાં પેલું જીપીએસ ખબર છે, પેલું કે રાઈટ સાઈડ જાઓ ને આપણે બુદ્ધિથી લેફ્ટમાં જઈએ તો પણ પેલું આપણને રીરૂટ કરે છે. પેલી જે અંદર લેડી હોય છે અકળાઈને નથી બોલતી તમારા પર, એ તમને રીરૂટ કરી આપે છે. આપણો પ્રભુ બહુ જ પ્રેમાળ છે, એટલે આપણને રીરૂટ કરે છે. પણ જો આપણે પ્રભુ સાથે નહીં હોઈએ, પ્રભુમાં વિશ્વાસ નહીં રાખ્યો, તો પ્રભુ બી કેવી રીતે રીરૂટ કરશે? તમે તો પેલાનો અવાજ સાંભળો છો, શૈતાનનો અવાજ સાંભળો છો, અને પેલો તમને એના માર્ગે લઈ જાય છે. પણ આપણે કશું જ મોડું નથી થયું. જ્યાં છીએ ત્યાંથી આપણે પાછા પ્રભુ તરફ વળી જઈએ, અને પ્રભુ તો આપણને ખૂબ જ પ્રેમ કરે છે, એ રીરૂટ કરવા તૈયાર જ છે.